દેખાય ખરો ફાઇનલી મિત્રો આપણી લાગી ગઈ છે લાઈનમાં. તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે. કારણ કે 12 વાગે દરવાજા બંધ થઈ ગયા હતા એટલે 4 વાગે દ્વાર ખુલવાના છે. તો આપણે શું કરાવીશ રણછોડીના દર્શન. તો મારી સાથે લાઈનમાં ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી લાઈન છે. અને આ તો આપણે આડે દિવસે આવ્યું છે એટલે નહીં તો તમે પૂનમના દિવસે આવો તો તમને જગ્યા જ નહીં મળે. વાહ વાહ બોલો જગ્યાએ ચડાવવાની વ્યવસ્થા અલગ છે ભવ્ય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ છે ડાકોર. તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે એટલે આપણે લાગી ગયા છે લાઈનમાં. અંદર જઈને હું તમને કરાવું રણછોડરાયના દર્શન. તો મારી સાથે લાઈનમાં જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો લાઈન કેટલી લાંબી. તમને કરાવે રણછોડજીના દર્શન. હવે આપણે જઈશું ગોમતી તળાવમાં જ્યાં ભગવાન સંતાના હતા. તો ચાલો મારી સાથે. ચંપલ પહેરા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગોમતી તળાવ પર. તો આવો મારી સાથે તમને કરાવ ગોમતી તળાવના દર્શન. ચંપલ પહેરેલા છે. તમારા છોકરું બીમાર રહેતો હોય છે કોઈ પણ જાતની બીમાર હોય તમે આધાર રાખો ઘરથી તોલાવાની ભગવાન પર સાક્ષી પૂરે છે બરાબર છે. તો તમે ઘર કે સાકર કે પેડાથી અહીંયા તોલાવી શકો છો. ગોમતી તળાવ પર આવી આ મંદિર ગોમતી તળાવ પર આવેલું છે. મિત્રો તમે જોઈ જૂનામાં જૂનું મંદિર આ કહેવામાં આવે છે. અહીંયાથી પછી ત્યાં પ્રભુનું નવું મંદિર બન્યું ત્યાં પ્રભુને બિરાજમાન કરવાનું. પણ જૂનામાં જૂનું મંદિર ને પ્રભુ અહીંયા આવેલું. તો આવો મારી સાથે હું તમને કરાવું દર્શન. તો મિત્રો જોયું ને આ ગોમતી તળાવ પર આવેલું મંદિર છે. મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગોમતી તળાવ. ત્યાંનો નજારો કંઈક આવી રીતના છે. તમે જોઈ લો મિત્રો.
આવી રીતે મહેંદી કેસ કરો હોય તો કેસ કરો, જે કરવું હોય કરો, કે 4 દિવસનો ટાઈમ આપ્યો. આવું સામાન ઘર વખરીનું પણ મળે છે. અને મિત્રો આ તમને નજારો જે દેખાય છે તે ગોમતી તળાવ છે. તો મિત્રો તમે આ ગોમતી તળાવનો નજારો જુઓ. અહીંયા સરસ એવી સુવિધા કરેલી છે, આજુબાજુ બધે ફરવા જેવી જગ્યા છે. મિત્રો તમે જોઈ લો ગોમતી તળાવ. અને હા મિત્રો, તમને ખબર છે ને કે જ્યારે આપણા પ્રભુ દ્વારિકાથી અહીંયા ડાકોરમાં આવ્યા ત્યારે અહીંયા આગળ સંતાણા હતા. એટલે આ ગોમતી તળાવની અંદર આપણા પ્રભુ સંતાણા, એટલે અહીંયા આ તળાવનું નામ ગોમતી તળાવ પડ્યું. અને આપણે એ મંદિર તમને બતાવીશું. માથું ફસાઈ ના છે બેટા, તો ફસાવા છું. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભગવાનની શરણ ચાલીસા આવે છે. તો અહીંયા આવો તો ગોમતી તળાવ પર એકવાર જરૂરથી દર્શન કરજો. અને મિત્રો તમે જોઈ શકો છો એનો નજારો એકદમ સરસ છે, જોવા લાયક. મળે છે તો એક વખત તમે ડાકોરથી ગોટાનો લેજો ને ગોટા બનાવીને ખાજો તો કંઈક અલગ જ ટેસ્ટ હશે. તો મિત્રો આજે મેં તમને કરાવ્યા રણછોડરાયના દર્શન ડાકોર. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો જોઈને તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા, અને તમે અમારી ચેનલ પર ના હોય, તમારી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રણછોડ.